ગુજરાત સમાચાર 24 હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો. નાગરિકોની 5 જેટલી અરજીઓના નિકાલ લાવવામાં આપ્યો આદેશ. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી પારદર્શિતા અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલના આશયથી જિલ્લા સ્તરીય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠક દાહોદના જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રશાસન અને પ્રજા વચ્ચે સીધા સંવાદના મંચ પર ઉપસ્થિત અધિકારીઓને લોકોની પડતર ફરિયાદોનું સત્વરે અને હકારાત્મક નિરાકરણ લાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ શાસનિક બેઠક દરમિયાન અરજદારો દ્વારા કુલ 5 જેટલી ગંભીર અને જટિલ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા, આધુનિક નગર વિકાસ યોજના હેઠળ નિર્માણ પામેલા નવા અને અત્યાધુનિક સ્મશાન ગૃહને લોકાર્પણ કરી કાર્યરત કરવા તથા જમીનની નવેસરથી માપણી કરી સાચા હકદારોને તેમનો હક પ્રદાન કરવા જેવા મુદ્દાઓ સામેલ હતા. આ ઉપરાંત જૂના નકશા મુજબ જમીન સંબંધિત વિવાદો ઉકેલવા અને સરકારી જમીન પર ખાનગી નિર્માતાઓ દ્વારા ઊભા કરવામાં આવેલા વ્યાપારી સંકુલોની માલિકીની સઘન ચકાસણી કરવા અંગેની અરજીઓ પર પણ ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ રજૂઆતોને અત્યંત સંવેદનશીલતાપૂર્વક સાંભળીને સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રાથમિકતાના ધોરણે અને નિયત સમયમર્યાદામાં ન્યાયપૂર્ણ ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી G.M. રાવલ, દેવગઢ બરેના નાયબ વન સંરક્ષક શ્રી મિતેશ પટેલ, પ્રાંત અધિકારી અને અગ્રણી જિલ્લા પ્રબંધક સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પોતાના પ્રશ્નોના નિરાકરણની આશા સાથે અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.